તો બધાને જય શ્રી રામ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ લીસી. તો તમારું બધાનું સ્વાગત છે આપણા નવા પ્યારા થાય એક દુકાન લાઈફસ્ટાઈલ બ્લોગમાં. તો અત્યારે કે લઈ જો આપણે અત્યારે સવારના પોરમાં ઉઠીને અત્યારે દુકાને તો વહી આવ્યા છે. અત્યારે આપણે ઘરેથી નાસ્તો ને બધું બતાવીને જ આપણે અત્યારે બ્લોગ સ્ટાર્ટ કરી રહ્યા છીએ. અત્યારે આપણે ઓલમોસ્ટ 10 વાગે બ્લોગ સ્ટાર્ટ કરી રહ્યા છીએ. અત્યારે હવે આપણે દુકાને આવી ગયો છે. દુકાનનો થોડો ઘણો સામાન બિસ્કિટનું થોડું ઘણું આવ્યું છે. અત્યારે ભાઈ જો અત્યારે મેજિક બિસ્કિટ ક્રીમવાળા આવે, પાર્લે અને 10 વાળા 5 વાળા ત્રણેયના અત્યારે ખોખા આવી ગયા છે. અત્યારે ભાઈ એને થોડો ઘણો બીજો સામાન પણ આવ્યો છે, તેને આપણે અત્યારે ખોલવાનો છે ને એની જગ્યાએ અત્યારે આપણે મૂકવાનો છે. તો તમને મળીએ આપણે બહાર જઈને એ બધો સામાન પહેલાં ખોલી લઈએ. અત્યારે જો આપણી દુકાને અત્યારે દુકાનનો થોડો ઘણો સામાન નાખી કોથળી આવી ગઈ છે મોટી. તો અત્યારે એની અંદર અત્યારે ગુડ ડે બિસ્કિટ ને ક્રેક જેક બિસ્કિટ ને 5 વાળા ક્રેક જેક બિસ્કિટ બંને પડ્યા છે. ને અત્યારે સિગરેટ ને એવું ઘણું ખરું અત્યારે આની અંદર પડ્યું છે. તો અત્યારે બધી વસ્તુ એક એક કરીને કાઢવાની છે અને દુકાનમાં એક એક કરીને બધું અત્યારે આમ ગોઠવવાનું છે, જ્યાં જ્યાં એની જગ્યા હોય ત્યાં. તો અત્યારે બધાની પહેલાં આપણે રાખવાના છે ગુડ ડે બિસ્કિટ. જો અત્યારે પેલા લઈ જાય ગુડ ડે બિસ્કિટનું ખાનું હતું ત્યાં અત્યારે ગુડ ડે બિસ્કિટ સાવ અત્યારે પૂરા થઈ ગયા છે, એટલા માટે નહીં આપણે ગુડ ડે બિસ્કિટ અત્યારે રાખવાના છે. તો અહીંથી પહેલાં આપણે ગુડ ડે બિસ્કિટના 2 પેકેટ કાઢી લઈએ, પછી આપણે ત્યાં મૂકશું. તો અત્યારે ગુડ ડે બિસ્કિટના આપણે 2 પેકેટ તો અત્યારે કાઢી લીધા છે. બધાની પહેલાં જેટલા બિસ્કિટ હોય બધા પહેલાં ગુડ ડે બિસ્કિટના બહાર કાઢી લઈએ. જો અત્યારે આપણે જેટલા પણ પહેલાંથી બિસ્કિટ પડ્યા હતા તે આપણે ત્રાજવામાં સાઈડમાં રાખી દીધા છે. ને અત્યારે આપણે જેટલા પણ પેકેટ છે આપણે એક એક કરીને 2-3 પેકેટ આમ પાછળ મૂકી દઈશું, આમ કરીને. સો અત્યારે ભાઈ તમે અત્યારે અહીંયા જોઈ શકો છો, અત્યારે આપણે ગુડ ડે બિસ્કિટનું આખું ખાનું હતું તે તો અત્યારે આપણે આખું ફૂલ કરી દીધું છે. બધા બિસ્કિટ હરખી રીતે મેકી દીધા છે ને એની પાછળ જેટલા ઓલા બિસ્કિટના પેકેટ 3-4 હતા તે એની પાછળ બિસ્કિટની પાછળ રાખી દીધા છે. તો દુકાનમાં તો અત્યારે ભાઈ આપણું દુકાનમાં પહેલું કામ તો પૂરું કમ્પ્લીટ અત્યારે થઈ ગયું છે. બીજું કામ દુકાનમાં હવે આપણે એ કરવાનું છે કે જો અહીંયા પાછળ અત્યારે કાચની સાદી સોડા આવે તે અત્યારે ભાઈ આપણી ફ્રીજમાં અત્યારે કાચની સાદી સોડા પૂરી થઈ ગઈ હતી. તો અત્યારે આપણે કાચમાં સાદી સોડા મૂકવાની છે. તો એટલા માટે આપણે કાચની સાદી સોડાની આખી પેટી તો અત્યારે આપણે ફિલહાલ લઈ લીધી છે. તો બધી સોડા અત્યારે આપણે એક એક કરીને અત્યારે આપણે ફ્રીજમાં મૂકવાની છે. અત્યારે આ ઘરેથી આપણે ફ્રીજમાંથી ઠંડી કરીને જ લાવ્યા છે, એટલા માટે ભાઈ ગ્રાહક માંગે તો પછી એ વાંધો ન પડે, ઠંડી પછી કરવી ના પડે. તો અત્યારે આપણે એક એક કરીને બધી સાદી સોડા અત્યારે ફ્રીજમાં આપણે મૂકી દઈએ. તો અત્યારે ફિલહાલ મિત્રો અત્યારે આપણે કાચમાં સાદી સોડા તો જે ઠંડી થવા માટે મૂકી દીધી છે. તો અત્યારે ઠંડી તો થવા માટે ઠંડી તો આપણે ઘરેથી કરીને જ લાવ્યા છે, એટલા માટે ઠંડી તો નહીં કરવી પડે. અત્યારે આપણે સાદી સોડાનું ખોખું તો ખાલી થયું છે, તો એમાં આપણે આ બધી ખાલી સાદી સોડા થઈ ગઈ હોય તે અત્યારે આપણે મૂકવાની છે. પછી આપણે આ પેટી ઘરે જવા દઈશું. ભાઈ દુકાનમાં કાંઈ ખોટું આવું કાંઈ ગળદી કરવી નથી. આપણે અમુક આમ તો ગેસ વગરની પણ નીકળે, અત્યારે ભાઈ 2 ગેસ વગરની સોડાઓ નીકળે છે તે ભાઈ આપણે ઘરની હો કે કંઈ સોડાવાળા તો આપણને કંઈ બદલી નથી દેતા. તો આપણે ઘરનો નફો રહ્યો. સાદી સોડામાં એ બહુ પ્રોબ્લેમ રહે, ગેસ વગરની નીકળે ને તો આપણને કંઈ પૈસા ના મળે, તે આપણે ભાઈ નુકસાનની ભોગવવી પડે. તો અત્યારે ફિલહાલ મિત્રો અત્યારે આપણે કાચની સાદી સોડા ખાલી કરીને આપણે આખા ખોખામાં તો મૂકી દીધી છે. તો દુકાનમાં આપણું બીજું કામ પણ પૂરું કમ્પ્લીટ થઈ ગયું છે. તો દુકાનમાં આપણે પછી એ કામ કરવાનું છે. જો અત્યારે અહીંયા ઓરિયો બિસ્કિટ આવે ભાઈ, જો તેનું ખાનું અત્યારે પૂરું સાવ ખાલી થવા આવ્યું છે. તો અત્યારે આપણે આ ઓરિયો બિસ્કિટ પણ રાખવાના છે, એટલા માટે આપણે અહીંયા ઓરિયો બિસ્કિટનું પેકેટ તોડીને અહીંયા રાખી દીધું છે. પેકેટમાં અત્યારે સાવ થોડાક એવા જ આવે છે. તો અહીંથી બધાની પહેલાં જેટલા પણ બિસ્કિટ પડ્યા છે તેને આપણે સાઈડમાં કરી લઈએ. તો અત્યારે જેટલા પણ બિસ્કિટ હતા તે બધા આપણે સાઈડમાં તો અત્યારે રાખી દીધા છે. તો હવે આપણે એક એક કરીને બધા બિસ્કિટ ભાઈ ગોઠવતા જઈએ. તો ફાઇનલી ભાઈ અત્યારે આપણે ઓરિયો બિસ્કિટ પણ અત્યારે આપણે રાખી દીધા છે. તો દુકાનમાં આપણું આ કામ પણ પૂરું અત્યારે કમ્પ્લીટ થઈ ગયું છે. તો દુકાનમાં આપણે પછી કામ કરવાનું છે. જો અત્યારે અહીંયા કપડાં ધોવાના સાબુન આવે તે પણ અત્યારે સાવ પૂરા થઈ ગયા છે, એટલા માટે આપણે પાછળથી બધા સાબુને આગળ મૂકવાના છે એક એક કરીને. પછી આપણે આ ખાનું આખું ફૂલ કરવાનું છે.
અત્યારે ફાઇનલી ભાઈ આપણે કપડાં ધોઈને સાબુન પણ અત્યારે આપણે રાખી દીધો છે. તો અત્યારે દુકાનમાં આપણું આ પણ કામ પૂરું કમ્પ્લીટ થઈ ગયું છે. તો દુકાનમાં અત્યારે ભાઈ હવે આપણે વાળવાના છે મસાલા. તો અત્યારે ભાઈ મસાલા બનાવવામાં તો અત્યારે વાર લાગશે, એટલે ભાઈ આપણે બ્લોગ તો શૂટ નહીં કરીએ કે અત્યારે ભાઈ બ્લોગ તો અત્યારે બહુ પટાણે હોય, ગ્રાહકી ના હોય ને ત્યારે બ્લોગ શૂટ કરીએ કે પછી દુકાને ભાઈ તમને ખબર છે ભાઈ ગ્રાહક આવે એટલા માટે આપણે દુકાને બ્લોગ તો ભાઈ શૂટ દેખાણ થાય જ ને. આપણે 5 સેકન્ડે ભાઈ ગ્રાહક આવતા હોય તો 5 સેકન્ડે ભાઈ આપણે બ્લોગ ઘણે એકને એક ક્લિપ બનાવવી પડે, એટલે ભાઈ મજા પણ ના આવે. એટલા માટે ભાઈ અત્યારે બપોર ટાણે ઘડીક નવરા આપણે બેઠા હોય એટલા માટે ઘડીક બ્લોગ શૂટ કરવી ભાઈ, થોડુંક આગળ વધવી. બપોર ટાણે આગળ નવરા બેઠા હોય તો આપણે કાંઈ કામ ધંધો હોય નહીં બપોર ટાણે ગ્રાહક ના હોય એટલા માટે. એટલે આપણે મેં વિચાર્યું કે આપણે બ્લોગ પણ શૂટ કરવી, એટલા માટે આપણે બ્લોગ બનાવી છે. તો અત્યારે આપણે મસાલા બનાવવાના છે. તો ભાઈ આપણે મસાલા બનાવવા બેસી જાવી. તો ભાઈ બ્લોગ શૂટ કરવાની ટ્રાય તો હું કરે ભાઈ, બ્લોગ શૂટ થાય તો જરૂર કરાય, નકર ભાઈ મસાલા બનાવીને પછી તમને મળીએ.